અમે ભેળા હતા તો શું હતું, મને ફોન આવેલો વિસાવદર થી 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ. એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા? મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે, પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમને મને એવી વાત કરી કે અમે તો અડીખમ અણવર જોઈને ભેળા આલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો. અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરીને વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબ કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ તમામ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું.